હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો જુઓ અમે ક્યાં આવી ગયા છીએ આજે અમે આવ્યા છીએ ઝુંપડપટ્ટીમાં. મારા મોટા સનનો બર્થડે છે, તો બર્થડેનું સેલિબ્રેશન કરવા. આપણે બધા તો હોટલમાં જઈને સેલિબ્રેશન કરતા જ હોય છે, પણ આ જુઓ કેવા માસૂમ ભૂલકાઓ છે. એની સાથે સેલિબ્રેશન કરવાની કંઈક મજા જ અલગ હોય છે. એને પાણીપુરી બહુ જ ભાવે છે. એ અમને ખ્યાલ આવતા અમે આજે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો. તો એ લોકોએ જો કેવું સરસ ડેકોરેશન કરી રાખ્યું હતું. એને ખ્યાલ આવ્યો કે આપણે બર્થડેનું સેલિબ્રેશન માટે જવાના છીએ, તો એ લોકોએ જાતે ડેકોરેશન કરી રાખ્યું હતી. એણે પણ પ્રિપરેશન આપણા માટે કરી હતી. અને આ મારો બાબો છે જેમનો બર્થડે છે, એનું નામ જીલ છે. જુઓ તો દક્ષાબેન છે, નમ્રતાબેન છે, બધા આપણને હેલ્પ કરવા લાગી ગયા છે. બાળકો લાઇનમાં બેસી ગયા છે. ત્યાંના બાળકોની હું તમને શું વાત કરું, બહુ જ મેનર્સવાળા બાળકો છે. આમ શાંત છે. જમ્યા પહેલાં બધા પ્રાર્થના કરે છે. જમી લીધા પછી પણ એ તમારું એટલું સરસ થેન્ક યુ કરે છે કે તમને જોઈને જ ભાવુક થઈ જાઓ કે એવા દુનિયામાં ઘણા એવા જરૂરિયાતમંદ બાળકો છે કે જેને આપણા દ્વારા ખુશીઓ મળે છે. આપણા પાસે બધું હોવા છતાં આપણે ખુશ નથી હોતા, પણ આ લોકો પાસે કશું નથી હોતું તો પણ એ જો કેટલું સરસ એન્જોય કરે છે આપણી સાથે. અને આપણા બાળકોને આપણે ગમે એટલું રાખીએ પણ એને ખુશી નથી મળતી, જ્યાં નાના ભૂલકાઓને ખુશી મળે છે. માટે નાના મોટા સેલિબ્રેશન તમે આવા જ બાળકો સાથે જો તમે પણ કરવા માગતા હોય તો તમે અમને કહી શકો છો, કારણ કે અમે અમારા ફાઉન્ડેશન દ્વારા જ આ બધું કરીએ છીએ સેલિબ્રેશન. અમારા ફાઉન્ડેશનનું નામ છે ગીતાબા ફાઉન્ડેશન, બરાબર છે. તો તમે પણ અમારા ફાઉન્ડેશનમાં જોડાઈ શકો છો અને અવનવા કાર્યો કરી શકો છો. તો ચાલો હવે આપણે પાણીપુરીની બધી તૈયારીઓ કરી લઈશું, કારણ કે આપણે એકી સાથે 40 છોકરાઓને બેસાડી તો દીધા છે, પણ હવે થોડીક સ્પીડ રાખવી પડશે, કારણ કે પહોંચાય એવું લાગતું નથી. ચાલો આપણે બધા છોકરાઓને પણ હેલ્પ માટે બોલાવી લઈએ કે ભાઈ ચલો થોડીક વાર આપણને બધા હેલ્પ કરો. ત્યાં સુધીમાં બધા છોકરાઓએ પ્રાર્થના સ્ટાર્ટ કરી દીધી. જુઓ કેટલું માસૂમ બાળક છે, તે પણ પ્રાર્થના કરી રહ્યું છે ભગવાનને. આવું બધું આપણે શીખવું જોઈએ. તો જો બાળકો પણ બધા હેલ્પમાં લાગી ગયા છે અને આપણી હવે પાણીપુરીની પ્લેટ રેડી થઈ ગઈ છે. તો આપણે ધીમે ધીમે સર્વ કરવાનું ચાલુ કરી દઈશું. તો જુઓ કેટલી મજા માણી રહ્યા છે બાળકો. એ પણ એક જોવાનો એક અનેરો આનંદ છે. જે દુનિયામાં આનંદ ને ખુશી છે એ અહીંયા જ છે એવું મને લાગ્યું આ ગયા પછી, કે હવે ભાઈ આપણે જ્યારે પણ સેલિબ્રેશન કરશું તો આ બાળકો સાથે જ કરશું. એવું આપણે કંઈક તૈયારી કરી રાખવી જોઈએ, કારણ કે આપણા બાળકો તો બધું જાતે મેળવી જ લે છે ખુશીઓ.